ચાલો મિત્રો, આપણે પહેલા જ પાઠમાં છીએ. એમાં આપણે આગળના વિડીયોની અંદર પૃથ્વીરાજ ચૌહાણ વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછી આપણે જોઈએ તો કે આપણા ગુજરાતની અંદર કયા શાસકોએ શાસન કર્યું? તો કે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. તો રાજપૂત રાજાઓ છે ગુજરાતની અંદર શાસન કર્યુંનું ઘણું મહત્વ છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદી છે એ સમય દરમિયાન ગુર્જર પ્રતિહારોનું ગુજરાતની અંદર શાસન હતું. પણ ત્યાર પછી 8મી સદીના મધ્ય ભાગ એટલે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી અને ચાવડા વંશની સ્થાપના કરી. કોને કરી? તો કે વનરાજ ચાવડાએ કઈ જગ્યાએ? તો કે સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી. તો આગળ જોઈએ, પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીનગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે. તો કે એના રાજ્યનું નામ અણહિલવાડ પાટણ એવું શા માટે રાખ્યું? તો એવી એક માન્યતા છે કે પોતાનો બાળ મિત્ર હતો અણહિલ ભરવાડ, એના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીનગરની સ્થાપના કરીને નામ અણહિલવાડ પાટણ એવું રાખ્યું, આવી માન્યતા છે. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. તો કે એ સમયે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો શાસન કરતા. ગુજરાતનો કયો ભાગ? તો કે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ચાવડા વંશનું શાસન હતું. અહીં આપણે જોઈ શકીએ કે વનરાજનો રાજ્યાભિષેક અણહિલવાડ પાટણની સ્થાપના. જ્યારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી ત્યારે એનો રાજ્યાભિષેક થયો. એના વિશેની થોડીક માહિતી આપણે મેળવીએ તો કે પોતાના પિતા હતા જયશિખરી, એનું અવસાન થયું અને રાજા ભુવડે એના પિતાનું રાજ્ય લઈ લીધું, ઝૂંટી લીધું. ત્યાર પછી વનરાજ ચાવડાએ જંગલમાં રહી અને સેના તૈયાર કરી અને પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું અને પાટણની અંદર સ્થાપના કરી. તો એમાં એને મદદ કરનાર અણહિલ ભરવાડ હતો પોતાનો મિત્ર. તો એ માટે એના રાજ્યનું નામ છે અણહિલવાડ પાટણ એવું રાખ્યું હતું. આવી એક માન્યતા જોવા મળે છે. અહીંયા વિચારો કરીને એક પ્રશ્ન આપેલો છે કે સાચી મિત્રતાના પ્રસંગોની વર્ગખંડમાં ચર્ચા કરો. તો અત્યારે વર્ગખંડ તો ચાલુ છે નહીં કોરોનાના કારણે, તો તમારે સાચી મિત્રતાના પ્રસંગો, એટલે અહીંયા આપણે જોયું કે વનરાજ ચાવડાએ પોતાનો જે મિત્ર હતો એના નામ ઉપરથી એના રાજ્યનું નામ આપ્યું. એવી જ રીતે મિત્રતાના પ્રસંગો હોય તો એ આપણે તમે જોઈ શકો, વાંચી શકો. નવીન ગામ કે શહેરની સ્થાપનાને લગતા પ્રસંગો શોધીને વર્ગમાં ચર્ચા કરો. નવીન ગામ કે શહેર, કોઈ નવું ગામ કે શહેરની સ્થાપના થઈ હોય, કોણે કરી? તો એને લગતા કોઈ પ્રસંગો હોય તો એ તમારે શોધીને એ ચર્ચા કરવાની છે, ગોતવાના છે. હવે આગળ આપણે જોયું કે ગુજરાતની અંદર ચાવડા વંશે એનું શાસન એક સૌરાષ્ટ્ર અને કચ્છમાં હતું. તો એમાં કયા ભાગ આવતા હતા? નાના નાના રાજ્યો હતા એ. તો કે જેની અંદર વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ જે લખપત એટલે કચ્છની અંદર આવેલું છે, ભદ્રાવતી કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. તો ચાવડા વંશ વિશે માહિતી મેળવીએ, ત્યાર પછી આપણે સોલંકી વંશ વિશે માહિતી મેળવીએ. તો ગુજરાતની અંદર ચાવડા વંશ પછી સોલંકી વંશ પછી વાઘેલા વંશ ને એવા ઘણા બધા વંશ આવશે. પણ એ બધા વંશની અંદર આપણે જોઈએ તો કે ગુજરાતની અંદર રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કોને? તો કે સોલંકીઓનો જે શાસનકાળ છે એને ગુજરાતમાં સુવર્ણ યુગ કહેવામાં આવે. સુવર્ણ યુગ શા માટે? તો કે સારો, સોના જેવો યુગ. સોના જેવો યુગ એટલે કે સારામાં સારો આપણે કેવું હોય તો કહી શકીએ કે ત્યારે ગુજરાતની જે સિદ્ધિ હતી એ સર્વોત્તમ હતી. એ માટે સોલંકી વંશ વિશે માહિતી મેળવીએ તો કે આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકી વંશની અંદર આટલા શાસકો છે, શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું.
તો આપણે જોયું આગળ કે સુવર્ણયુગ હતો. તો સુવર્ણયુગ શા માટે હતો એવો જવાબ આપણને કેવો હોય તો કહી શકીએ કે સોલંકીઓના શાસન દરમિયાન ગુજરાતની આર્થિક અને સાંસ્કૃતિક સિદ્ધિ છે એની એ ખૂબ જ સમૃદ્ધ હતો એ દ્રષ્ટિએ. તો આથી એ સુવર્ણયુગ પણ આપણે એને કહી શકીએ. જૂનાગઢના શાસક રા ખેંગારની દીકરી, જૂનાગઢના શાસક હતા રા ખેંગાર, એની દીકરી હતી ઉદયમતી. એના લગ્ન ભીમદેવ પ્રથમ એટલે ભીમદેવ સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. તો રાણી ઉદયમતી એના વિશે માહિતી મેળવીએ તો એ રા ખેંગારની પુત્રી હતી અને એના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા. તો રાણી ઉદયમતી વિશે આપણે માહિતી મેળવવાની તો એને પાટણની અંદર વિશ્વ પ્રસિદ્ધ વાવ, વિશ્વની અંદર પ્રસિદ્ધ છે એવી વાવ એને બનાવી હતી જે અત્યારે રાણીની વાવ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આજે રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. તો આ વાવ છે એટલી પ્રસિદ્ધ છે કે એને યુનેસ્કોએ પોતાનું જે સાઇટ છે વર્લ્ડ હેરિટેજ, વર્લ્ડની અંદર આવા પ્રાચીન સ્થળો જે આવેલા છે એને પોતાની સાઇટની અંદર સ્થાન આપે છે અને ત્યાર પછી એની સંપૂર્ણ દેખરેખ એ રાખે તો એનો દરજ્જો એને મળેલો છે. ત્યાર પછી જોઈએ તો કે સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી, એનું બીજું નામ હતું મયણલ દેવી. એ આદર્શ રાજમાતા હતા. શા માટે તો કે એને એક બે કામ એવા કર્યા હતા કે તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રા વેળો બંધ કરાવવામાં આવ્યો અને ધોળકામાં મલાવ તળાવ બાંધવામાં તેમનો જ નિર્ણય હતો. તો રાજમાતા મીનળ દેવી છે એ આદર્શ રાજમાતા હતા. શા માટે તો કે એમને એવા કયા કામ કર્યા કે એના કારણે એને આદર્શ રાજમાતા તરીકે ઓળખીએ તો કે પ્રજાના ન્યાય અપાવવા માટે એમને ઘણા કાર્ય કર્યા. એમાં એક કામ હતું કે સોમનાથનો જે યાત્રાળુ વેરો હતો કે સોમનાથ મંદિર છે એમાં દર્શન કરવા માટે યાત્રા વેરો આપવો પડતો એ એને બંધ કરાવ્યો. અને બીજું છે કે ધોળકાની અંદર લોકોને પાણી મળી રહે એ માટે એને મલાવ તળાવ બંધાવ્યું. ધોળકામાં કયું તળાવ બંધાયું? મલાવ તળાવ બંધાવ્યું. અને બીજું એક કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. શા માટે તો કે ધોળકાની અંદર મલાવ તળાવ બંધાવ્યું એ દરમિયાન એક માજી હતા, બેન હતા, એનું તળાવ જ્યાં બાંધવાનું હતું ત્યાં એનું એક જગ્યા હતી. તો એ જગ્યા છે એ બેને ના પાડી કે મારે આ જગ્યા તળાવમાં આપવી નથી. તો રાજમાતાએ એના ઉપર પ્રેશર ના કર્યું અને ન્યાય આપ્યો કે આ જગ્યા છોડી અને બાકીની જગ્યામાં મલાવ તળાવ બાંધવામાં આવે. તો એટલા માટે કહેવાય છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. તો એ સાચા ન્યાયનું એક પ્રતીક છે. ત્યાર પછી જોઈએ તો સિદ્ધરાજ જયસિંહ વિશે, જે મહાન રાજા થઈ ગયો એના વિશે. તો એના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી. એક વ્યાકરણ ગ્રંથ રચાયો, એનું નામ હતું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. તો સિદ્ધરાજ જયસિંહે એ સમયમાં જૈન મુનિ હતા હેમચંદ્રાચાર્ય અને કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. એમની પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરાવી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની જેમ સાથે ચાલતો હતો. તો આ સિદ્ધ હેમ શબ્દાનુશાસન છે એ સમૃદ્ધ ગ્રંથ હતો અને આવો કોઈ એ સમયે એવો મહાન ગ્રંથ હતો નહીં કે આપણા ગુજરાતીનું જે વ્યાકરણ છે એનો કોઈ એવો સમૃદ્ધ ગ્રંથ નહોતો. તો એની રચના એને કરાવી અને એટલું બધું માન આપવામાં આવ્યું કે ગ્રંથની નગરની અંદર પોતાનું પાટણ નગર છે એમાં હાથીની અંબાડી ઉપર શોભાયાત્રા કાઢી. તો આ ગ્રંથને હાથીની અંબાડી ઉપર રાખવામાં આવ્યો હતો અને પાટણનો જે રાજા અને હેમચંદ્રાચાર્ય છે એ આમ પ્રજાની સાથે ચાલતા હતા. તો આ રીતે એનું બહુમાન થયું હતું અને આવું બહુમાન છે એ કોઈનું ગ્રંથનું થયું હોય એવું પહેલીવાર બન્યું હતું. આથી એનું ખૂબ જ મહત્વ છે. બીજું એક આપણે જોઈએ તો કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન, એની સાથે બે નામ જોડાયેલા. કઈ રીતે નામ પડ્યું તો કે સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય અને શબ્દાનુશાસન એટલે વ્યાકરણ ગ્રંથ. તો આ રીતે એનું નામ આપવામાં આવેલું હતું. ત્યાર પછી આપણે જોઈએ તો કે કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. હેમચંદ્રાચાર્ય છે એ એના સમયમાં પણ હતા. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો
અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. તો હેમચંદ્રાચાર્યનો પ્રભાવ હતો. હેમચંદ્રાચાર્યના કહેવાથી એમને રાજ્યની અંદર જુગારની રમતો ઉપર પ્રતિબંધ મૂક્યો અને પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અને અહિંસાનું પાલન થાય, પશુઓનો અને એનો વધ ન થાય, અહિંસાનું પાલન થાય એ માટે કડક આજ્ઞાઓ કરી હતી, કડક કાયદાઓ બનાવ્યા હતા. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. તો હેમચંદ્રાચાર્ય છે એને 2 ગ્રંથ લખ્યા. એક તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન અને બીજો ગ્રંથ એ કુમારપાળ ચરિત્ર. એટલે કુમારપાળ વિશે, કુમારપાળનું જે ચરિત્ર એના વિશે એને ગ્રંથ લખ્યો હતો. તો હેમચંદ્રાચાર્ય એ 2 ગ્રંથ લખ્યા હતા. એક વ્યાકરણ ગ્રંથ અને બીજો કુમારપાળના ચરિત્ર વિશે, એનું નામ હતું કુમારપાળ ચરિત્ર. આગળ જોઈએ તો કે કુમારપાળ બાદ કુમારપાળ પછી અજયપાળ પાટણની ગાદી ઉપર આવ્યો. એણે લગભગ 4 વર્ષનું શાસન કર્યું, ત્યારબાદ તેનું અવસાન થયું. ત્યાર પછી ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ શહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ, ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરીને તેને હરાવ્યો હતો. તો આગળ આપણે જોયું કે શહાબુદ્દીન ઘોરીએ જ્યારે દિલ્હી ઉપર ચૌહાણ વંશનું શાસન પૃથ્વીરાજ ચૌહાણ હતો 1191માં, એના પહેલાં 1178 ઉપર ગુજરાત ઉપર શાસન એને ગુજરાત ઉપર આક્રમણ કર્યું. એ સમયે મૂળરાજ બીજો છે એની ઉંમર નાની હતી, કેમ કે એના પિતા છે એ લગભગ 4 વર્ષ શાસન કરીને મૃત્યુ પામ્યા. એટલે એનો પુત્ર છે મૂળરાજ બીજો એ ગાદી ઉપર આવ્યો, ત્યારે એની ઉંમર નાની હતી. આ જોઈ અને એને શહાબુદ્દીન ઘોરીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું, પણ એનો સામનો એણે કરી અને શહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના ચાહમન રાજા કલહણે અને એના ભાઈ કીર્તિપાલે, તો કે મૂળરાજે હરાવ્યો પણ એને બીજા રાજાઓએ મદદ કરી હતી. આ સારી વાત કહેવાય કે કોઈ બહારનું આક્રમણ થાય તો એ સમયના એકબીજા રાજાઓ મદદ કરતા, પણ પૃથ્વીરાજ ચૌહાણને આવી કોઈ મદદ કરી ન હતી. તો નાડોલના રાજા ચાહમનના રાજા છે કલહણ અને એનો ભાઈ હતો કીર્તિપાલ, આ બે એને મદદ કરી હતી. તો આપણે સોલંકી વંશ વિશે માહિતી મેળવી. તો સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. તો કે ગુજરાતની અંદર ચાવડા વંશ, ત્યાર પછી સોલંકી વંશ અને ત્યાર પછી વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તો કે વાઘેલા વંશનું શાસન સ્થપાયું. તો વાઘેલા કોણ હતા? તો કે એ સોલંકી વંશના રાજાઓ હતા, એના વફાદાર સરદાર હતા વાઘેલાઓ. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે વાઘેલા ગામ છે એ અરુણરાજને આપ્યું હતું. તો કે વાઘેલા નામ કઈ રીતે પડ્યું, વાઘેલા વંશ કઈ રીતે? તો કે વાઘેલા વંશના જે સરદારો છે વફાદાર, એ સારું સેવા આપતા હતા, એના બદલામાં સોલંકીઓએ છે વ્યાઘ્રપલ્લી એટલે વાઘેલા ગામ અરુણરાજને આપ્યું. આથી એ વાઘેલા તરીકે ઓળખાય. જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાય, તો એમને વ્યાઘ્રપલ્લી ગામ આપ્યું, આથી એ વાઘેલા વંશ તરીકે ઓળખાયા. આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા, પણ એ મૂળ કઈ જાતિના હતા? ચૌલુક્ય, પણ એ વાઘેલા તરીકે ઓળખાયા. વાઘેલા વંશમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. તો આ શાસકો છે એને સારી રીતે ગુજરાતનું શાસન ચલાવ્યું. વીરધવલ રાજા છે એના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. તો વીરધવલને 2 સમર્થ મંત્રીઓ હતા, એક વસ્તુપાળ અને તેજપાળ. એને એક કામ કર્યું તો શું? તો કે આ મંત્રીઓના કુનેના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. તો આ સમર્થ મંત્રીઓ હતા એની કુને, એના કારણે ગુજરાત ઉપર જે મુસ્લિમોનું આક્રમણ થયું એનાથી એ બચી શક્યા હતા. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તો વાઘેલા વંશ છે એનો છેલ્લો શાસક હતો કર્ણદેવ વાઘેલા. ત્યાર પછી ગુજરાતની અંદર રાજપૂત યુગ પૂરો થાય છે અને ઈસવીસન 1304ની અંદર 4ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તો ગુજરાતની અંદર દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. આગળ આપણે જોયું કે દિલ્હીની અંદર મુસ્લિમ શાસનની શરૂઆત થઈ, શહાબુદ્દીન ઘોરી. તો દિલ્હીની અંદર તો થઈ, પણ ધીમે ધીમે એ
આગળ વધતા ગયા અને ગુજરાતમાં પણ એને દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. આગળ જોઈએ તો 8મી સદીના મધ્ય ભાગની અંદર બંગાળમાં પાલ વંશનું શાસન હતું. ઉત્તર ભારતની અંદર જે બંગાળ છે અહીંયા પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામો પાછળ પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. તો પાલ વંશ કેમ કહેવામાં આવે છે? તો મોટા ભાગના જે રાજાઓ છે એના નામની પાછળ પાલ એવો શબ્દ આવે. માની લો કે જયપાલ, દિગ્પાલ એવા, તો પાછળ પાલ શબ્દ આવતો તો આથી એ પાલ વંશ તરીકે ઓળખાય. તો આ પ્રશ્ન પૂછે આપણને. આ વંશનો એટલે પાલ વંશનો સ્થાપક ગોપાલ હતો. ગોપાલ નામનો રાજવી હતો. એને ક્યાં સુધી શાસન કર્યું? તો કે 750માં સ્થાપના કરી તે ત્યારથી 770 સુધી એને શાસન કર્યું. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ. તો પાલ વંશ છે એને 1195 સુધી શાસન કર્યું. ત્યાર પછી બંગાળની અંદર સેન વંશની સ્થાપના થઈ. તો સેન વંશ. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. એમાં જોઈએ તો સેન વંશમાં વિજયસેન પ્રથમ એનું નોંધપાત્ર રાજા, એની નોંધ લઈ શકાય. તેના પુત્ર બલ્લાલ સેન, એનો પુત્ર હતો બલ્લાલ સેન. એને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. તો બલ્લાલ છે એ રાજા હતો, છતાં પણ એને દાનસાગર અને અદ્ભુત સાગર આવા 2 ગ્રંથોની રચના કરેલી હતી. એટલે આપણે કહી શકીએ કે એક લેખક પણ હતો રાજાની સાથે સાથે. આગળ જોઈએ તો કે કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાજીમો એટલે સુબાની નિમણૂક કરતા. તો દિલ્હીની અંદર સુલતાનોનું શાસન હતું. ત્યાર પછી ગુજરાતને આવા ઘણા બધા પ્રદેશો એને જીતી લીધા. તો એના શાસન માટે એના જે સુલતાનો હોય એ નાજીમો એટલે સુબાની નિમણૂક કરતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. તો સુલતાનો છે એ બીજા પ્રદેશોનો વહીવટ છે એ સુબા દ્વારા કરતા હતા. ઈસવીસન 1407માં જફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. તો 1407ની અંદર જફરખાન મુઝફ્ફર શાહ એવું નામ ધારણ કર્યું અને સુલતાન બન્યો. એનું પહેલું નામ હતું જફરખાન, પણ ત્યાર પછી મુઝફ્ફર શાહ નામ ધારણ કરી નામ એને ધારણ કર્યું અને એ સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા. તો એ જે વંશ છે એની અંદર 14 જેટલા સુલતાનો થયા સલ્તનત કાળમાં, જેની અંદર અમુક નામો છે એ મહત્વના છે. અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 14માં 3 નામ આપેલા, અહમદ શાહ, મહમૂદ બેગડો અને બહાદુર શાહ. 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થઈ. તો 17મી સદી પહેલાં રાજપૂત શાસન પછી અને 17મી સદી પહેલાં એ સલ્તનત કાળનું શાસન હતું ગુજરાતની અંદર. પણ 17મી સદીની અંદર ગુજરાતમાં પણ મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો. સલ્તનત કાળ છે એ પૂરો થયો. આટલું જાણું કરીને આપેલું છે. વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ તો અહમદ શાહે અમદાવાદ વસાવ્યું. વનરાજ ચાવડાએ કયા નવા રાજ્યની સ્થાપના કરી? તો અણહિલવાડ પાટણની. તો એવી જ રીતે અહમદ શાહ આપણે જોયું કે સુલતાન હતો, એણે અમદાવાદ શહેર વસાવ્યું. અત્યારનું અમદાવાદ શહેર એ કોણે વસાવ્યું? કોણે એની સ્થાપના કરી? તો અહમદ શાહે. આ બંને શાસકોની નવાનગરની સ્થાપના સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો એકત્ર કરો. તો એ પુસ્તક છે એ વાંચી અને તમારે બીજા પ્રસંગો એકત્ર કરવાના છે. આગળ આપણે બીજા વિડીયોની અંદર દક્ષિણ ભારતના રાજ્યો વિશે માહિતી મેળવશું. તો મળીએ આગળ.